તીખા તીખા કરવા છે, કારણ કે અધિક મહિનો કર્યો છે, ઉપવાસ પકવા. હેલો, અપડેટમાં એવું છે કે આપણે અમદાવાદ પહોંચી ગયા છે. ભાઈ, અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી. કિશનપુર જેમની દુકાન છે એમનો ફોન હેક થઈ ગયો હતો. ફોન નહીં, વોટ્સએપ હેક થઈ ગયેલું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. બ્રેકફાસ્ટ કરીએ છીએ, જવાનું છે ઓફિસ, અને આયા વગરની અઘોરીઓ બહાર છે, સવારમાં જ કરે છે. તો બસ અહીં થઈ ગયું, અંદર ટિફિન પેક કરી દીધું છે. ટિફિનમાં છે મગ ભાત, બસ એ જ છે. હા, રોટલી છે, છાશ છે, સલાડ છે. તો બ્રેકફાસ્ટ કરીએ અને પછી નીકળીએ ઓફિસ જવા. આપણે આવી ગયા છે મોટા બ્લોગમાં. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ મોર્નિંગ મોટો બ્લોગ, ઇવન લાઈફનો સેકન્ડ મોટો બ્લોગ. તો ઓફિસ જવા નીકળી ગયા છે આપણે. સો હજુ તો આપણે બહુ પહોંચ્યા નથી, હજુ આપણે ઘરથી બી 500-600 મીટર દૂર છે ખાલી. સિદ્ધિવિનાયક પહોંચી ગયા છે સામેથી. હાય હાય હાય, ક્રેન તો જો ભાઈ, ઉપર અહીંથી વરાય લઈએ એના કરતા આપણે. હવે આવી ગયો છે અમદાવાદ હાઈવે, સ્ટેટ હાઈવે. સો હવે આપણે સીધું જ જવાનું અમદાવાદ. મારી રાઈટ સાઈડ છે સિદ્ધિવિનાયક, લેફ્ટ સાઈડ છે અમદાવાદ જવાનો રસ્તો. ફરીથી 9:20 થઈ ગઈ છે, આપણે 10:30 આસપાસ પહોંચી જઈશું ઓફિસ. 44 કિલોમીટર જેવું થાય છે. ટ્રાફિક છે મલસાડ અમદાવાદ જતા. હેલો, અપડેટમાં એવું છે કે આપણે અમદાવાદ પહોંચી ગયા છે. ભાઈ, અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીમાં. હવે થશે સબવે સર્ફર ચાલુ. સબવે સર્ફર ચાલુ થઈ જશે. હવે ગમે ત્યાંથી ગમે તે આવશે. એક આવી ગયો છે વચ્ચેથી જ, જોઈ લો આ બીજો. આવું છે કે ઓફિસ લગીને બેસે, એટલે કાન, આંખ, નાક, ગળું બધું ખુલ્લું રાખવાનું અમદાવાદમાં બાઇક ચલાવવા વાળાને. હવે છે ટ્રાફિક. ઓહો, આખો બ્રિજ જ પેક છે. સ્ટાર્ટિંગમાં જ આવું બોલી ગયું. હાય રે હાય. હવે આ સાલું રોજ 10 મિનિટ વધારે ઊંઘવાના ચક્કરમાં છે ને, રોજ સબવે સર્ફર ચડવું પડે છે. રસ્તો ચેન્જ કરી નાખ્યો છે. પહેલા આપણે હાઈવે થી જતા હતા, કિશનપુર નારોલ વાળો, નારોલ સરખેજ. હવે આપણે મણિનગર થી થઈશું, સિટી એક્સપ્લોર કરીશું આજે આપણે, આફ્ટર લોંગ ટાઈમ. લેટ્સ સી અહીંયા ટ્રાફિક મળે છે. અહીંયા તો ના જ મળવું જોઈએ, બાકી અહીંયા મળે તો આપણી જોડે ધેર ઇઝ નો અધર વે. પણ અહીંયાથી આપણે શું કહેવાય, જગન્નાથ ભગવાનનું મંદિર જોવા મળશે, જ્યાંથી રથયાત્રા નીકળે છે અમદાવાદમાં. દેશની બીજા નંબરની સૌથી જૂની રથયાત્રા હોય છે એ. આપણે પહોંચી ગયા છે ગીતા મંદિર. આ રસ્તો છે સારો, પણ અહીંયાથી આવવામાં એક જ પ્રોબ્લેમ છે, સિગ્નલ, ટ્રાફિક સિગ્નલ. જ્યારે પેલા રસ્તે એક પણ સિગ્નલ નહીં હતું, એટલે રસ્તામાં છે ને વાંધો નથી આવતો. આપણે રિવરફ્રન્ટ રોડ પર પહોંચી ગયા છે. અહીંયાથી રાઈટ સાઈડ છે, મારી રાઈટ સાઈડ એટલે સાબરમતી નદી, ધ આઇકોનિક રિવરફ્રન્ટ ઓફ ગુજરાત. જો કે એક જ છે અત્યારે તો, બાકી સુરતમાં બની રહ્યું છે. અને એવી પણ અફવા આવી છે કે વાત્રક નદીના કિનારે પણ બની રહેશે, પણ મને ખબર નથી, કેમ કે વાત્રક નદીમાં પાણી તો હોતું નથી સિવાય ચોમાસા. આ રસ્તો બહુ મસ્ત છે. રાઈટ સાઈડ જે છે આખી સાબરમતી નદી છે, પાણી ભરેલું છે. પાણી એટલે ભરેલું છે કે આગળથી રોકી રાખે છે, બાકી આ નદી બી મોન્સૂન રિવર જ છે, જે ચોમાસામાં જ મસ્ત ભરાય છે. અહીંયાથી આપણે છે ને સીધા વિશાલા બ્રિજે નીકળી જવાય. એ બી મસ્ત, આ બી મસ્ત રસ્તો છે. પેલો સિગ્નલ કેન્સલ કરવા હોય, ડોચ કરવા હોય તો. અને ત્યાં અત્યારે ટ્રાફિક બહુ હોય છે.
અને આપણે 11 વાગે પહોંચવાનું છે ને વાગી ગયા છે 10:15. સો મારા અંદાજ મુજબ આ જ રસ્તો મસ્ત છે અને આ રસ્તો ખાલી બી હોય છે, ના બરાબર ટ્રાફિક હોય છે. રેર કેસમાં કોઈક દિવસ અહીંયા ટ્રાફિક હોય છે. ચકલી કાબર બેન બચી ગયા. ગમે તે એક જગ્યા છે નાનો એવો બમ્પ જોવા છે, આવી ગયું જ્યાં બહુ કુદાય છે અને યાદ પણ નથી રહેતું. એક જ સાઈડ છે, બમ્પ જેવું છે રોડ પર. વાવ, અહીંયા ટ્રાફિક. હા કંઈક તો થયું છે, બધા જોવા ઉભા રહ્યા છે. ખબર નહીં શું થયું છે. જે થયું એ આપણે જોવા ઉભા રહેશે તો ઓફિસ ઘરે પહોંચીશું. ઓફિસથી ઘરે નહીં, ઓફિસ મોડા પહોંચીશું એટલે આપણે જોવાનું પ્રોગ્રામ કેન્સલ રાખીએ છીએ. આગળ આપણી જાય છે સાફ સફાઈનો ખટારો. અહીંયાથી છે ને રિવરફ્રન્ટ રોડ એન્ડ થઈ જતો મોસ્ટ ઓફ, કેમ કે આની આગળ હજુ રસ્તો બનેલો જ નથી. આની આગળથી આપણે લેફ્ટ ટર્ન લઈ લઈશું પછી વિશાલાવાળા બ્રિજે નીકળી જઈશું. એમાં એવું છે, સીરાનું શાક ના થાય આ રસ્તાની વાત ના થાય. બાકી તો ધોબીઘાટ આવી ગયો છે લેફ્ટ સાઈડમાં, અંગ્રેજોના જમાનાનો. અહીંયા ચલાવવાની મજા આવે, પહાડોમાં આવી ગયા હોય એવું લાગે. ગ્રીનરી પણ મસ્ત છે, ઠંડક પણ મસ્ત છે ને રસ્તો બી કોર્નર વાળો રસ્તો છે. અહીંયાથી લેફ્ટ ટર્ન લઈ લઈએ એટલે મહાદેવ આવશે, જે બહુ જૂનું છે અને આ લેફ્ટ ટર્ન બહુ સાફ છે. આગળ ખબર નહીં કઈ કંપનીની ઇલેક્ટ્રિક ગાડી છે, સિટ્રોન. ઓકે, થાલા ફોર રીઝન વાળી જેમાં એડમાં એ તો હવે અહીંયાથી આપણે રાઈટ ટર્ન લઈ લઈએ એટલે આપણે વિશાલા બ્રિજે નીકળીશું. કયો વિશાલા બ્રિજ? તો આપણે જે હાઈવેથી નીકળીએ ને નારોલ ક્રોસ કરીએ, પિયાના પેલું કચરાનો ઢગલો, પહાડ અમદાવાદનું હિલ સ્ટેશન ક્રોસ કરીને જે પહોંચે ને એ રસ્તો આવી જશે. પછી ત્યાંથી એઝ યુઝ્યુઅલ જુહાપુરા અને એસજી હાઈવે, મકરબા, ઓફિસ ડન છે. આ જ રસ્તો સારો છે, બહુ જલ્દી પહોંચી. આપણે 10 ને 10 પહોંચેલા જમાલપુર. કુકુ મહારાજ વચ્ચે આવી ગયા છે. કુકુ મહારાજ ડોગેશભાઈ છે. ડોગેશભાઈની વાત ના થાય. ડોગેશભાઈ ડોગેશભાઈ કેન ડુ એનીથિંગ એવું કંઈક છે. આજની વિડીયો અહીંયા જ એન્ડ કરી છે. આજની વિડીયોમાં કંઈ પણ ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, આવજો. અહીંયા આપણે આપણા વેનમને પાર્ક કરી દઈશું છાંયડામાં 9 કલાક માટે. પછી 9 કલાક પછી એને પાછું કાઢીશું બાર કરીશું મોટો બ્લોક પર જેવું. આ ભાઈએ પેલા ચાઇના વાળી છત્રી લગાવી છે, તડકો ના લાગે. આપણે ક્યાં પાર્ક કરીએ? આપણે પાર્ક કરીશું બધાથી અલગ. આપણે પાર્ક કરીશું અહીંયા. થઈ ગઈ છે પાર્ક. જય માતાજી. ઘરે આવી ગયા છે, 10 વાગ્યા. બહુ લેટ થઈ ગયું કારણ કે હતો કે મારા ફોઈના છોકરાનો ફોન, ઈસનપુર જેમની દુકાન છે એમનો ફોન હેક થઈ ગયો હતો. ફોન નહીં, વોટ્સએપ હેક થઈ ગયેલું. એટલે જઈને થોડુંક સેટિંગ ચેન્જ કરીને પાછું અનહેક કરી દીધું મેં જઈને. તો તમારે બી સાચવું કે એપીવી કરીને ફાઇલ આવે તો એ લિંક, ગમે તેવી લિંક ઓપન ના કરવી. અત્યારે બહુ ફ્રોડ ચાલી રહ્યા છે તો સાચવું. આ તો બચી ગયા, પણ બીજો બધાએ એમના નંબરથી બહુ બધાને મેસેજ કરતા રહેલા કોન્ટેક્ટમાં ઓટોમેટિકલી, જે એમને નહોતા સેન્ડ કરે તો પણ. તો સાચવું, જનહિતમાં જારી. તો ટેક કેર. આવી લિંક કોઈ પણ ઓપન આવે કે લગ્ન છે, ફલાણું છે, બર્થડે છે, આ છે, ઓપન ના કરવી. પૂછ્યા વગર તો એટલીસ્ટ ના જ કરવી. અને પાછળ .apk કરીને હોય એ તો ઇન્સ્ટોલ ના જ કરવું. બહુ સાચવું. અને એન્ડ્રોઈડ ફોનવાળાએ તો બહુ સાચવું, કેમ કે એન્ડ્રોઈડમાં મોસ્ટ ઓફ આવું થઈ જાય છે.
એટલે ભાઈ આજે અમે પાસ્તા બનાવી રહ્યા છે. તો તેલ તો ગરમ ઓબ્વિયસલી થઈ ગયું છે કારણ કે ગામ પહેલાનું મૂકી દીધું. બધા વેજીટેબલ એક સાથે અંદર જવા દઈશું. બહુ દિવસે પાસ્તા બની રહ્યા છે. ખબર નહીં કેવા બનશે આજે. થોડું શેકાવા દઈએ. નમક ડાલ દઈએ. બધું શાક અને કેવા પાસ્તા બનશે. અદા શેકવા દો દીદી હવે બસ કર દો કઈ આ દો પાસ્તા બનાવવાની ચટણી તીખા કરવા છે કારણ કે અધિક મહિનો કર્યો છે. ઉપવાસ પતવાય છે ને હવે છે ને ખાવાની બહુ બધી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. છેલ્લે હવે બહુ બધી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. આ ગયું મેયો. પાસ્તા બધાના અલગ અલગ રીત હોય. જે નાખવું હોય બધું તમે નાખી શકો છો અને એને નામ આપી દો. જેવા બનાવો એવા પાસ્તા. ટોમેટો કેચઅપ બધું જ અનહેલ્ધી વસ્તુ અંદર નાખી મિક્સ કરીએ જવાને. મને પેલા પાસ્તા બનાવવા છે એકવાર. દૂધ વાળા બનાવીએ ને ખબર ચીઝી મેકરોની. એ તો મને બી બનાવતા આવડે છે. શેકાઈ ગયું છે ને. સીટી બંધ કર. માં મમ્મી એવું કહે છે સીટી બંધ કરવાની. હા સીટી બંધ કેમ નહીં થાય મને જણાવજો. સીટી કેમ નહીં બંધ થાય મમ્મી? પેલું એ હતું મમ્મી લાય પાસ્તા મસાલા નાખી રહ્યા છે. અમે બ્રાન્ડ નહીં કહીએ કારણ કે અમે સ્પોન્સર નહીં કરી આજે કલરફુલ ટ્રાય કલર પાસ્તા અમને મળ્યા છે કારણ કે બીજા એક અમદાવાદમાં અવેલેબલ નથી અને અમારે ત્યાં ડીમાર્ટ બી નથી. એટલે અમારે જે મળે વિવા શું કરવું પડે? ના ખાઈ લેવું પડે, નાખવું પડે, ચલાવવું પડે. 15મી ઓગસ્ટ આવે ને એટલે અમે આજે ટ્રાય કલર પાસ્તા બનાવી રહ્યા. મમ્મી આમાં ઓલાવટર નાખવા કહું છે પેનમાં. આ પેનમાં મને છે ને મિક્સ કરતા ફાવી નહીં રહ્યું. કેવું બહુ નહીં હાથ પેટ બોર્ડર બધું. અરે મને ઠપકા ચીઝી ચીઝ. હવે આપણે હલાવવાનું છે. સૌથી ટફ કામ. મેયોનીઝ નાખ્યું. ઓલમોસ્ટ પાસ્તા ડન છે. ના નાખવાનું છે. હા cheesy peasy pasta cheesy peasy pasta પછી દેશી પાસ્તા કરીને અમે તમને બતાવીએ કે કેવા બને છે. હું હમણાં ઊભા ઊભા ટેસ્ટ કરતી બધાની જેમ પણ મારે ફાસ્ટ છે એટલે સોરી. આજની વિડીયો અહીંયા જ એન્ડ કરીશ. આજની વિડીયોમાં કંઈ પણ ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.